કેમ છો મિત્રો? ગુજરાતની ગાથા નામની એક આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે તમારે કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસન્ટ એડવાન્સમેન્ટ એન્ડ સિવિલ એન્જિનિયરિંગ એમાં સૌથી અગત્યનો ભાગ ભજવી શકે છે. આના સિવાય પણ જે જનરલની પ્રિપરેશન કરે છે એ છોકરાઓ માટે પણ આ સિરીઝ જે છે એ સૌથી અગત્યની બની શકે છે. મિત્રો, આજે આપણે એક એવા આપણા એન્શિયન્ટ મોન્યુમેન્ટની ચર્ચા કરવાની છે, એક એવા મંદિરની આપણે આજે ચર્ચા કરવાની છે કે જે દિવસના ઉજાળાની અંદર પણ જેનો પડછાયો જે છે એ જમીન ઉપર પડતો નથી. આ મંદિર એટલે પુષ્પાવતી નદીના કિનારે આવેલું મહેસાણાની અંદર મોઢેરા ગામમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. આ મંદિર જે છે એ ફિઝિક્સ, જિયોમેટ્રી, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી, લિટરેચર, આના સિવાય સ્પિરિચ્યુઅલિટી અને આર્કિટેક્ચર આનો એક બેજોડ નમૂનો છે. આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં એક નાનકડી એવી તમને ઇન્ફોર્મેશન આપી દઉં. એએમસીની અંદર જે ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી આવી છે, આના માટે ધ્યેય કરિયર એકેડમી અને જ્ઞાન એકેડમી જે છે એક ઓફલાઈન બેચ તમારા માટે લોન્ચ કરવાની છે. આ બેચ જે છે એની ઓફલાઈનની ફી માત્ર ને માત્ર 7500 રૂપિયા છે, પરંતુ જો તમે રજિસ્ટ્રેશન 6 એપ્રિલ સુધીમાં કરાવો છો તો આ બેચ માટેના ડેમો લેક્ચર જે છે એ 5 અને 6 એપ્રિલે બપોરે 12:30 વાગે રાખવામાં આવ્યા છે અને આ બેચની શરૂઆત જે છે એ 7મી એપ્રિલથી થઈ જશે. ઓકે, આના સિવાય તમારે કોઈ વિશેષ ઇન્ફોર્મેશન જોતી છે તો તમે જે છે એ એકેડમીના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ચલો મિત્રો, આપણે આના સિવાય જે છે એ એએમસીની બીજી ઓનલાઈન બેચ પણ ચાલુ છે. આ બેચની ફી જે છે એમાં પણ અત્યારે તમને 50% ડિસ્કાઉન્ટ મળે છે, એટલે કે આ બેચ માત્ર અવેલ તમે કરી શકો છો 5499 રૂપિયામાં. ઠીક છે? ઓકે, હવે મિત્રો આપણે આ વાતની શરૂઆત કરીએ તો આ મંદિર જે છે એ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો એવું કહેવાય છે કે જે તે સમય ગુજરાતનો સુવર્ણકાળ હતો અને એ સુવર્ણકાળ જે છે એ સોલંકીઓના સમયગાળા દરમિયાન હતો, જેને ચાલુક્ય પણ કહે છે, ચાલુક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જ સોલંકી શાસન દરમિયાન એક મહાન શાસક, એક મહાન રાજવી બની ગયા અને જે હતા ભીમદેવ પહેલા. ભીમદેવ સોલંકી પહેલાના સમયગાળા દરમિયાન ભગવાન સૂર્યનારાયણને અર્પિત એક મંદિર ઈસવીસન 1024 એટલે લગભગ આજથી જે છે 1000 વર્ષ પહેલાં આ મંદિર બંધાવવામાં આવ્યું છે. આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ મારું ગુર્જર શૈલી અથવા તો ચાલુક્ય શૈલી અથવા તો સોલંકી શૈલીની અંદર બંધાવવામાં આવ્યું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, આ મંદિર બંધાવતા વખતે નાનામાં નાની એક ઝીણવટપૂર્વકની વસ્તુઓ પણ હોય તો એનું જે છે એ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 21મી જૂને આપણને બધાને ખબર છે કે સૌથી લાંબામાં લાંબો દિવસ જે છે એ હોય છે. એનું કારણ છે કે કર્કવૃત ઉપર જે છે એ સૂરજના કિરણો આ સમયગાળા દરમિયાન સીધા પડે છે અને આ સમયગાળા દરમિયાન જ્યારે કર્કવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે તો ત્યારે જે છે આ કિરણો એ મંદિરમાં અંદર એન્ટર થઈ અને ગર્ભગૃહની અંદર ભગવાન સૂર્યનારાયણનો જે મુકુટ છે, જે સોનાનો મુકુટ છે, આના ઉપર એક મણિ છે, આ મણિ ઉપર પડે છે અને આ કિરણો મણિ ઉપર પડી અને ત્યાંથી જે છે આ કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. અને આ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે આખું મંદિર જે છે, આખું ગર્ભગૃહ જે છે એ તમને દેખાય છે કે સૂરજની રોશનીથી જે છે એ ઝળહળી ઉઠે છે. આ મંદિર એવું કહેવાય છે કે એન્શિયન્ટ ઇન્ડિયન સાયન્સ અને એક સ્પિરિચ્યુઅલિટી આ બંનેનો એક બેજોડ અને એક અદ્ભુત નમૂનો છે, જે આપણા ગુજરાતનો એક વારસો છે, જે ખરેખર દરેક વ્યક્તિઓએ આ વારસો જે છે એની જાણકારી એને હોવી જોઈએ. આ મંદિર જે તે સમયગાળા દરમિયાન જે છે એ કોઈ પણ એક આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા અને છતાં પણ જે છે એ ઈસ્ટને એકદમ પ્રિસાઇઝ મેજર કરી અને ટ્રોપિક ઓફ કેન્સર ઉપર આજથી 1000 વર્ષ પહેલાં બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે પાણીનું એક બીકર છે અને આ બીકર જે છે એની અંદર એક મેગ્નેટિક નીડલ મૂકી છે અને એક્ઝેક્ટ નોર્થ મોબાઈલની અંદર રાખ્યું છે અને આ પાણીની નીડલમાં રાખ્યું છે. બંને જે છે એ તમને એક્ઝેક્ટ 0 ડિગ્રી ઉપર જોવા મળશે. તો આટલું પ્રિસાઇઝ વર્ક એ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું છે. તમે અત્યારે જાઓ અને કોઈ પણ જગ્યાએ તમે જે છે એ મોબાઈલને રાખી દો અને કંપાસને ઓપન કરો તો તમને જે છે એક્ઝેક્ટ 0 ડિગ્રી ઉપર તમને નોર્થ જોવા મળશે અને 90 ડિગ્રી ઉપર જે છે એ તમને ઈસ્ટ જોવા મળશે, 180 ડિગ્રી ઉપર તમને સાઉથ અને 270 ડિગ્રી ઉપર તમને જે છે એ વેસ્ટ જોવા મળશે. આ સિવાય જે છે આ મંદિરની ખાસિયત એ છે
કે આ મંદિર જે છે મોઢેરાનું સૂર્ય મંદિર એ ભારતને બે ભાગમાંથી વચ્ચેથી બે ભાગમાંથી એક્ઝેક્ટલી ડિવાઈડ કરે છે. એનું કારણ છે કે ટ્રોપિક ઓફ કેન્સર જે છે એ ભારતના મધ્યમાંથી નીકળે છે અને ત્યાં જ આપણે આ મંદિર બનાવવામાં આવેલું છે. પરંતુ અત્યારે તમે એવું સાંભળ્યું હશે કે આ મંદિર જે છે એ ટ્રોપિક ઓફ કેન્સરની નજીક છે. એનું કારણ એવું છે કે ટ્રોપિક ઓફ કેન્સર જે છે વારંવાર કોન્સ્ટન્ટલી ચેન્જ થયા કરે છે. એટલા માટે જે તે સમયે બન્યું હતું ત્યારે ટ્રોપિક ઓફ કેન્સર ઉપર બન્યું હતું, પરંતુ અત્યારે એ ટ્રોપિક ઓફ કેન્સરની નજીકમાં છે. એટલે કે તમે મહેસાણા બાજુ આજે પણ જાઓ તો તમને લખેલું આવશે કે અહીં કર્કવૃત રેખા પસાર થાય છે. આ તમે અહીંયા જોઈ શકો છો કે કર્કવૃતની બે સફેદ પટ્ટીઓ બતાવી છે અને જે સફેદ પટ્ટીઓ બે જે છે અને બાજુમાં તમે જોઈ શકો છો કે બે હોલ છે. આ જે બે હોલ છે એવું બતાવે છે કે અહીંથી એક્ઝેક્ટ કર્કવૃત પસાર થાય છે. તમે વિચારો કે કેટલી હદે પ્રિસાઇઝલી આ વર્ક કરેલું છે. અને આની તરત જ અંદર જે છે એ ભગવાન સૂર્યનારાયણની આ મૂર્તિ આવેલી છે અને એના ઉપર જે છે એ આપણને બતાવે છે કે એક્ઝેક્ટ કર્કવૃત ઉપર જે છે ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ એ ગર્ભગૃહની અંદર જે છે રાખવામાં આવેલી છે. આ જે બે ખાંચ છે એની એક્ઝેક્ટ વચ્ચે ભગવાન સૂર્યનારાયણની જે છે મૂર્તિ છે અને એ તમે જોઈ શકો છો કે જે હવાથી ઉપર લિફ્ટ થયેલી છે. હવે આ લિફ્ટ કઈ રીતે થયેલી હશે? ભગવાન સૂર્યનારાયણની મૂર્તિએ લિફ્ટ કઈ રીતે થઈ હશે? પરંતુ મિત્રો એના કરતાં પણ વિશેષ એક ખાસિયત એ છે કે આ મૂર્તિ માત્ર લિફ્ટ નથી થયેલી. આ મૂર્તિ જે છે એ કોન્સ્ટન્ટલી રોટેટ કરે છે. આ મૂર્તિ રોટેટ કેમ કરે છે એનો પણ જે છે એ એસ્ટ્રોનોમિકલ આન્સર છે. કારણ કે આપણો સૂરજ જે છે એ મિલ્કી વે ગેલેક્સીની આજુબાજુની અંદર એ કોન્સ્ટન્ટલી રોટેટ કરે છે અને એનું એક રોટેશન પૂરું થતાં 28 દિવસ લાગે છે. એટલા માટે થઈને જે છે એ તમે આ રામકુંડ અથવા તો તમે સૂર્યકુંડ જોઈ શકો છો. આ કુંડની અંદર ટોટલ 28 પગથિયાઓ આવેલા છે, 28 સ્ટેપ્સ આવેલા છે, જે બતાવે છે કે આ મંદિર જે છે એ ભગવાન સૂર્યનારાયણને અર્પિત છે. ભગવાન સૂર્યનારાયણ જે છે એને મિલ્કી વે ગેલેક્સીની આજુબાજુમાં એટલે કે આપણું સૂર્ય છે ને મિલ્કી વે ગેલેક્સીની આજુબાજુમાં રોટેટ થતાં 28 દિવસો લાગે છે. આ સિવાય મંદિરની અંદર જે છે તમને જોવા મળે છે ટોટલ 12 ભગવાન સૂર્યનારાયણની પ્રતિમાઓ છે અને આ 12 ભગવાન સૂર્યનારાયણની પ્રતિમાઓ સિવાય 7 ઘોડાઓ જે છે એ મૂર્તિની આગળ રાખેલા છે. આ તમને દેખાતા હશે. ટોટલ 7 ઘોડાઓ જે છે એ મૂર્તિની આગળ રાખ્યા છે. જ્યારે પણ જે છે એ લાઇટ પડે છે તો આ સમયગાળા દરમિયાન આ ઘોડાઓ જે છે અલગ અલગ કલર જે છે એ દર્શાવે છે. આ એવું દર્શાવે છે કે વ્હાઇટ લાઇટ જે છે એ 7 કલરનું મિશ્રણ છે. આપણે નાના હતા ત્યારથી આપણે ભણતા આવીએ છીએ જાનીવાલી પિનારા એટલે કે આપણું જે મેઘધનુષ બને છે એ 7 રંગોનું કોમ્બિનેશન છે. તો અહીંયા આ કોમ્બિનેશન તમને બતાવે છે કે વ્હાઇટ લાઇટ જે છે એ 7 રંગોનું કોમ્બિનેશન છે. તો એના માટે થઈને અહીંયા 7 ઘોડાઓ જે છે એ દર્શાવવામાં આવેલા છે. આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ જે છે એની આજુબાજુમાં એમની બે પત્નીઓ જે છે એમનું પણ મૂર્તિ જે છે અંકિત કરવામાં આવેલી છે. એક છાયા છે અને એક સંધ્યા છે. સંધ્યાનો મતલબ થાય છે દિવસ અને છાયાનો મતલબ થાય છે અંધકાર. એટલે કે એક દિવસનું સૂચન કરે છે અને એક જે છે એ અંધકારનું સૂચન કરે છે. આ સિવાય મિત્રો આ મંદિરની અંદર કુલ 52 પિલરો આવેલા છે. આ પિલરો જે છે એવું કહેવાય છે કે ઈરાની શૈલીની અંદર કોતરકામ કરવામાં આવેલું છે અને આ પિલરો 52 હોવા પાછળનું એક કારણ છે. 52 પિલરો એટલા માટે છે કે વર્ષની અંદર 52 અઠવાડિયા હોય છે અને આ 52 અઠવાડિયા હોવાનું સિગ્નિફિકન્સ જે છે એ મોઢેરાના સૂર્ય મંદિરની અંદર આવેલા પિલરો બતાવે છે. આ પિલરોની અંદર જે છે આપણને રામાયણ, મહાભારત, આના સિવાય ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર, આના સિવાય તમને જે છે એ કામાસૂત્રના ચિત્રો, આના સિવાય તમને જોવા મળશે એક સ્ત્રી તમને દેખાતું હશે. એક સ્ત્રી જે છે એક બાળકને જન્મ આપે છે. તો આવા દરેક પ્રકારના જે છે એ પ્રતિકૃતિ આ મંદિર ઉપર જે છે અંકિત કરવામાં આવેલી છે. આ મંદિરની મોઢેરાના સૂર્ય મંદિરની બહાર કુલ 365 હાથીઓ અંકિત કરવામાં આવ્યા છે. આ 365 હાથીઓ એવું બતાવે છે કે 365 દિવસો છે. આ ઉપરાંત 10 દિશાની અંદર જે છે એ આ સૂર્ય મંદિરનું રક્ષણ કરવા માટે દિગ્પાળોની જે છે 10 દિશાઓની અંદર જે છે દિગ્પાળોની રચના કરવામાં આવી છે. એટલે કે દિગ્પાળોની મૂર્તિઓ જે છે એ અંકિત કરવામાં આવી છે અને મંદિરની ટોચ ઉપર દેવી સરસ્વતી છે, વિદ્યાની દેવી સરસ્વતી છે, આનું મૂર્તિ જે છે એ પણ કંડારવામાં આવેલી છે.
પરંતુ મિત્રો આપણી ગુજરાતની કમનસીબી એ રહી છે કે જે તે સમયે ગુજરાતમાં અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થાય છે અને આક્રમણ દરમિયાન જે છે આ મંદિરનો ઘણો બધો હિસ્સો જે છે એ તોડી પાડવામાં આવે છે. આજે પણ તમે જોવા જશો તો મંદિરની છત નહીં હોય, અડધું મંદિર જ તમને દેખાશે. આ બતાવે છે કે જે તે સમયે જે આક્રમણકારીઓ આવ્યા હતા, આ આક્રમણકારીઓએ જે છે આ મંદિરની જે શિખા છે, આ મંદિરની જે મૂર્તિ છે, આ બધું જ તોડી અને પોતે જે છે એની સાથે લઈ ગયેલા છે. આ મંદિરની બહાર તમને આ જે રામકુંડ દેખાય છે, આ રામકુંડની અંદર ટોટલ 108 નાના મોટા મંદિરો આવેલા છે. આ આજુબાજુમાં આવેલા 108 જે મંદિરો છે એ એવું દર્શાવે છે કે ભાઈ 12 નવા 108 એટલે કે 12 મહિનાઓ, એટલે કે એક વર્ષની અંદર 12 મહિનાઓ છે અને 8 જે છે એ નક્ષત્ર જોવા મળે છે. તાજુકની વાત તો મિત્રો એ છે કે જ્યારે 21મી જૂન આવે છે અને ત્યારે આવા ભૂલકાઓ જે છે અહીંયા જ્યારે ઊભા હોય છે અથવા તો કોઈ પણ અહીંયા ઊભા રહે છે, મંદિરનો પ્રકાશ, મંદિરનો જે પડછાયો છે એ જમીન ઉપર પડતો નથી. તમે અહીંયા જોઈ શકો છો કે મંદિરનો પડછાયો જે છે એ જમીન ઉપર પડતો નથી. આ ઉપરાંત મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ ભારતને એક્ઝેક્ટલી વચ્ચેથી 2 ભાગોની અંદર કાપે છે, એટલે કે એક ઉત્તરનો ભાગ અને એક દક્ષિણનો ભાગ. આ જે દક્ષિણનો ભાગ છે ત્યાં ભગવાન સૂર્યનારાયણ પોતાનો પૂરેપૂરો જે છે એ રોશનીને પહોંચાડી શકે છે, પરંતુ જે ઉત્તરનો ભાગ છે આ જગ્યાએ સૂર્યનો કિરણો જે છે એ પૂરેપૂરું માત્રાની અંદર જે છે એ પહોંચતા નથી. એના કારણે દક્ષિણ અને ઉત્તર આ બંને જગ્યાએ તમને બાયોડાયવર્સિટી અલગ અલગ જોવા મળશે. ત્યાં આગળની ઇકોસિસ્ટમ અલગ હશે, ત્યાંની ઇકોલોજી અલગ હશે, એટલે કે ત્યાંના ઝાડ, ત્યાંના લોકો, ત્યાંના ખાણીપીણી, ત્યાંના જે છે જીવજંતુઓ, આ બધી જ વસ્તુઓ નોર્થ અને સાઉથની અંદર અલગ અલગ હશે. એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ ભારતને 2 ભાગોની અંદર વિભાજિત કરે છે. માત્ર એ લેન્ડ માસથી વિભાજિત નથી કરતું, પરંતુ બાયોડાયવર્સિટીની વાત તમે કરો કે પછી આના સિવાય તમે ઇકોલોજીની વાત કરો, ઇકોસિસ્ટમની વાત કરો, આ દરેક ક્ષેત્રની અંદર જે છે એ ભારતને મોઢેરાનું સૂર્ય મંદિર 2 ભાગોની અંદર ડિવાઈડ કરે છે. મિત્રો આ સિવાય મોઢેરાના સૂર્ય મંદિરમાં આ મોડર્ન સમયની અંદર ઈસવીસન 1992માં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મોઢેરા ખાતે શાસ્ત્રીય મહોત્સવ ઉજવવામાં આવે છે. આ મહોત્સવ જે છે એને ઉત્તરાર્ધ મહોત્સવના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો આ છે આપણા ભવ્ય સ્મારકો, ગુજરાતની અંદર રહેલા ભવ્ય સ્મારકોનું એક અદ્ભુત અવલોકન. આશા રાખું છું કે તમને આ હિસ્ટોરિકલ પ્લેસની જ્યારે પણ વિઝિટ કરશો ત્યારે તમે જે છે આ દરેકે દરેક ઇન્ફોર્મેશન મેં તમને જે આપી છે એને તમે અદ્ભુત રીતે માણશો અને બીજા મિત્રો સુધી પણ તમે પહોંચાડશો. આશા રાખું છું કે આપણે જે સિરીઝ ચાલુ કરી છે એને તમે બહુ બધો પ્રેમ આપશો. ધન્યવાદ મિત્રો મારી સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.